આજ તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે અને એમને તારીખો પડી રહી છે। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે કેટલા લોકો એમની રાહ જોવે છે કે જેલની બહાર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે, અને ખુદ તેમનો પરિવાર પણ રાહ જોવે છે અને તેમની પત્નીઓ અને તેમના બે બાળકો પણ રાહ જોવે છે કે ક્યારે એમના પપ્પા આવે અને ક્યારે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાના પત્નીઓ પણ રાહ જોઈ રહી છે કે ત્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે। જે મિત્રો અને આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આવે ક્યારે જેલની બહાર। તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે અને તેમની સાથે 8 થી 9 લોકો હતા અને 9 લોકોમાંથી ઘણા લોકો જેલની બહાર આવી ગયા છે। ખુદ તેમની પત્ની હતી એમ કહેવાય કે શંકુતલાબેન પણ જેલની બહાર આવી ગયા। જે મિત્રો એમને પણ તારીખો પડતી હતી, એ બાદ 22 તારીખે આપી છેલ્લી અને એ જેલની બહાર આવ્યા। જે મિત્રો ઘણા લોકોએ સ્વાગત પણ કર્યું, તોલોના હાથ પણ ફેરવ્યા હતા। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે અને બે ખેડૂત ભાઈ આદિવાસી બે ખેડૂત ભાઈઓ અત્યારે જેલની અંદર છે અને હવે એમને તારીખો પડી રહી છે અને કોર્ટે પણ જજ સામે અને ચૈતરભાઈ વચ્ચે દલીલો પણ થઈ રહી છે। જે મિત્રો એમ કહેવાય કે જૂના કેસો પણ અત્યારે ઉખાડવામાં આવ્યા છે, ફરી વખત ઉખાડવામાં આવ્યા છે। હવે તારીખ 2023 નો કેસ ચાલી રહ્યો છે અને ઈવડી હવે ફરી વખત જે સંજય વસાવા સાથે જે ગ્લાસ ફેંકવાના લીધે અને જે લાફાવાળી થઈ હતી, એમ કહેવાય કે એ કેસો લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને દલીલો ચાલી રહી છે। જે મિત્રો હાઈકોર્ટમાં હવે ફરી વખત ચૈતરભાઈ વસાવાને તારીખ પડી છે 24 તારીખે ફરી વખત ચૈતરભાઈ વસાવાને લાવવામાં આવશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જામીન મળશે અને હવે કાંઈ ખબર નથી ફરી વખત તારીખ પડવામાં આવે કે ફરી વખત પાછા જેલમાં મૂકી દે। જે મિત્રો કેમ કે હવે તો લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જો જેલની બહાર નહીં આવે ને, આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરવાના છે અને ખુલ્લેઆમ ગુજરાતની સડકો ઉપર ઉતરી આવવાના છે, કેમ કે ખુલ્લેઆમ મેદાનમાં આવી જવાના છે ચૈતરભાઈ વસાવાના લીધે। જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે મિત્રો 24 તારીખે ચૈતરભાઈ વસાવા શું જેલની બહાર આવશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।